દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં આગામી દિવસોમાં નીકળનાર તાજિયા જુલુસને લઈ પોલીસની તૈયારી શરૂ। સુરત શહેરમાં મોહરમના તહેવારને લઈ પોલીસની તૈયારી શરૂ। આગામી દિવસોમાં નીકળનાર તાજિયા જુલુસને લઈ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનરે જાપા બજાર, ભાગડ અને હોડી બંગલા ખાતે વિઝિટ કરી જે રસ્તા ઉપર તાજિયાનો રૂટ છે ત્યાં પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। भागड़ 4 रस्ता पर मैं लोग जो આવતી કાલે એટલે કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો है મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં, ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ પર, અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય, આ પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.